हेलो स्टूडेंट्स, वेलकम टू माय चैनल। आज जे આપણે ક્વેશ્ચન લેવાના છે, બરાબર? ક્વેશ્ચન નંબર 20 એકદમ સ્પેશિયલી અને અલગ ટાઈપનો ક્વેશ્ચન છે. ઓકે, ઘણા બધા સ્ટુડન્ટ્સને આ ક્વેશ્ચનનો પ્રોબ્લેમ હોય છે. મને ઘણી બધી મેસેજ બી આવી છે કે સર આ ક્વેશ્ચન સોલ્વ કરાવો. સિમ્પલ છે ક્વેશ્ચન, પરંતુ લોકોને જે પર્સન્ટેજનું મેં તમને કીધેલું કે પર્સન્ટેજના જે પ્રોબ્લેમ તમને થાય છે એના કારણે આ ક્વેશ્ચન ડિફિકલ્ટ લાગે છે. બાકી ક્વેશ્ચનમાં એટલું હાર્ડ કઈ જ વસ્તુ નથી. જે પણ તમને હાર્ડ લાગે છે જસ્ટ પર્સન્ટેજના કારણે લાગે છે કે પર્સન્ટેજ થોડા વધારે આપેલા છે અને ઉપર નીચે અપડાઉન વધારે કરવું પડશે, કારણ કે જે ક્વેશ્ચન છે એ સીધી અને ઉલટી બંને રીતે ગણીને આપણે કમ્પ્લીટ કરવાનું છે. ઓકે, જો શીખીએ જે ક્વેશ્ચનમાં શું કરવાનું છે. આરામથી તમને એક કુરાન કંપની આપેલી છે જેમાં 100%ની પ્રવૃત્તિએ એ લોકો 2000 એકમોને બનાવીને વેચી શકે છે. 100% એટલે 100% કામ કરશે તો 2000 એકમ બનશે. ઓકે, વેલ ગુડ. 2005માં તેની ઉત્પાદનની વિગતો નીચે મુજબ છે. 2005ની અંદર તે લોકો શું ઉત્પાદન કર્યું છે? તો જો વેચાણ છે ને એ એકમ દીઠ જે છે એ 1000 રૂપિયા છે. ઓકે, વેચાણ જે છે એકમ દીઠ કેટલા છે? 1000 રૂપિયા છે. ઓકે, વેચાણ જે છે એ એકમ દીઠ 1000 રૂપિયા છે. ઓકે, અને તમારી પાસે જે વેચાણ છે એ 10 લાખ રૂપિયાનું છે. ઓકે, તો જો તમને અહીંયા વેચાણ કિંમત અને વેચાણ આપી દીધેલું છે. ઓકે, તો તમે એક કામ અહીંયાથી તરત જ આમ માઇન્ડમાં આવી જવું જોઈએ કે જો અહીંયાથી આપણે એક કામ કરી શકીએ, આપણે વેચાણ એકમ શોધી શકીએ અહીંયાથી. જો 10 લાખ રૂપિયાનું વેચાણ, બરાબર, અને કેટલા રૂપિયાની વેચાણ કિંમત છે? 1000. તો કેટલા એકમ બનાવીને વેચ્યા હશે? 1000. સિમ્પલ. આ તો સિમ્પલ છે. 10 લાખ રૂપિયાનું વેચાણ અને 1000ના ભાવે વેચીએ છે, તો 1000 એકમ જ 1000ના ભાવે વેચાશે તો 10 લાખ રૂપિયાનું વેચાણ થયું. સિમ્પલ, બરાબર? આટલું તો મતલબ આવડવું જોઈએ ને. થઈ ગયું? ઓકે, એટલે અત્યારે આપણે જે કામ કરીએ છીએ, અત્યારે આપણી પાસે જે માહિતી છે તે આપણે 1000 એકમની મેન્યુફેક્ચર એટલે કે ઉત્પાદનની છે. પછી તમને અહીંયા કીધેલું છે કે મૂળ કિંમત પર જે નફાનો દર છે એ 66 અને 2/3%. ઓકે, એટલે એને 66.67 આપણે નોર્મલી કહેતા હોઈએ છીએ. કારખાના ખર્ચ જે છે એમાં સ્થિર ખર્ચ 48% ભાગ છે. કારખાના ખર્ચની અંદર સ્થિર ખર્ચનો ભાગ 48% છે, ચલિત ખર્ચનો ભાગ 32% છે અને અર્ધચલિત ખર્ચનો ભાગ 20% છે. જેમાં પ્રાથમિક પડતરના 10% છે. શું છે? ચલિત ખર્ચ. બરાબર, જોઈએ આગળ. ઓફિસના પરોક્ષ ખર્ચા 80% સ્થિર છે અને વેચાણના પરોક્ષ ખર્ચા 40% સ્થિર છે. માલ સામાન અને મજૂરીનું જે પ્રમાણ છે એ 5:3 છે અને કારખાનાના અર્ધચલિત ખર્ચા જે છે એ 80% ઉત્પાદન પ્રવૃત્તિ સુધી 50% વધે છે. બરાબર, અને ત્યારબાદ તેમાં 100%નો વધારો થાય છે. એકમ દીઠ વેચાણ કિંમત સરખી રહે છે. જો દરેક પ્રકારની માહિતી છે તમારી પાસે, બસ ખાલી માહિતી થોડી કોમ્પ્લિકેટેડ વધારે આપેલી છે, એટલે પર્સન્ટેજમાં થોડી વધારે આપેલી છે. બાકી એવું નથી કે દાખલામાં કંઈ હાર્ડ છે. દરેક વસ્તુ દાખલાની અંદર આપેલી છે, બસ ખાલી ફેરવીને આપેલી છે. આપણે સીધી કરશું. ફેરવીને આપેલી છે ને, આપણે એને સીધી કરશું. જો કુરાન કંપની જે છે તેના માટે તમારે 50%, 75% અને 100%ના ઉત્પાદન પ્રવૃત્તિ માટે પરિવર્તનશીલ બજેટ તૈયાર કરવાનું છે. ઓકે, એટલે આપણે બજેટ જે તૈયાર કરવાનું છે ને 50, 75 અને 100% કરવાનું છે. તો આપણે એક કામ કરીએ, અહીંયા લખશું પરિવર્તનશીલ અંદાજપત્ર. પહેલા આપણે લખશું 50% ક્ષમતા, 75% ક્ષમતા, 100% ક્ષમતા. ઓકે, અહીંયા આવશે રૂપિયા પ્રમાણે કામ કરશું.
અને એકમ પ્રમાણે પણ અહીંયા કામ કરી શકીએ, કારણ કે એકમ આપણી પાસે છે. એકમ દીઠ રૂપિયા, એકમ દીઠ રૂપિયા, એકમ દીઠ રૂપિયા. ઓકે, ચલો હવે જો દાખલાની શરૂઆત હવે આપણે કરીએ છીએ. જો શું કીધેલું છે પહેલાં સમજો. તમે કેટલા ટકા કામ કરો? 100%. તો કેટલા એકમ બને છે? 2000. ઓકે, એટલે તમે 100% કામ કરશો તો 2000 એકમ બનશે. એટલે 100% કાર્ય તમે 2000 એકમ બનાવે. તો તમે 75% કામ કરશો તો કેટલા એકમ બનશે? 1500 એકમ બનશે. બરાબર, તમે 75% કામ કરો તો 1500 એકમ બને. કઈ રીતના? ચલો એ પણ લખી દઉં. 2000 ના 75%. ઓકે, 2000 ના 75% કરશો એટલે તમને 7500 એકમ મળી જશે. સિમ્પલ. અને તમે 50% એ કામ કરશો તો તમને કેટલા એકમ મળવા જોઈએ? તો 2000 ના 50% એટલે 1000 થઈ જાય. એનો અર્થ એ થઈ ગયો કે તમારી પાસે આટલે જે એકમ આવશે તે 1000 એકમ આવશે, આટલે જે એકમ આવશે 1500 એકમ આવશે, અને આટલે જે પણ કંઈ એકમ આવશે એ 2000 એકમ આવશે. બરાબર, એટલે આટલું તો આપણે પત્રકમાં તૈયાર કરી શકીએ. હવે તમે પત્રકને તૈયાર કરો એટલે તમે સૌથી પહેલાં વિચારો, અત્યાર સુધી આટલા ઘણા બધા દાખલાની પ્રેક્ટિસ કરી આપણે, બરાબર. તો એની અંદર સૌથી સ્ટાર્ટિંગ જે વસ્તુ હતી તે કઈ આવતી હતી? માલ સામાન આવતી હતી. શું આવતી હતી? માલ સામાન. પછી તમને ખબર છે કે મજૂરી આવતી હતી. આ બે તો સ્ટાર્ટિંગમાં આવે જ, બરાબર. કોઈ પણ વસ્તુ બનાવે એટલે માલ સામાન અને મજૂરી, બરાબર. આજે તમે ઘરે સોફા સેટ બી બનાવો ને તો એનું માલ સામાન એટલે પેલું જે લાકડું પ્લાય ને એ બધું લાગે તે, અને જે મજૂર પેલું બનાવશે તે મજૂરી, એ બધું લાગવાનું છે. એટલે કોઈ પણ વસ્તુના મેન્યુફેક્ચર પછાડી આ બે વસ્તુ કોમન લાગવાનું છે. તો જો અહીંયા તમને માલ સામાન ને મજૂરીનું છે ને પ્રમાણ આપી દીધેલું છે. તમને માલ સામાન મજૂરી સીધી રીતે આપી નથી કે આટલી છે, બરાબર, પ્રમાણ આપેલું છે. અને તમને જે અત્યારે માહિતી આપેલી છે ને તે બધી 1000 એકમ માટેની આપેલી છે. અને 1000 એકમ માટે એટલે 50%. આપણે જો 50% એ કામ કરીએ તો 1000 એકમ બને છે. એટલે આપણે અત્યારે જે દાખલામાં જે માહિતી છે ને બધી 1000 એકમ માટેની આપી ચૂકેલા છે લોકો. એટલે રેડીમેડ આપણી પાસે 1000 એકમની દરેક માહિતી છે. ઓકે, હવે આપણે સ્ટાર્ટ કઈ રીતે કરશું તો આપણે એને જોઈએ. જો પહેલાં તો મેં તમને કીધું માલ સામાન અને મજૂરી, બરાબર. માલ સામાન અને મજૂરી. હવે માલ સામાન અને મજૂરીને પ્લસ કરે ને એટલે શું થાય ખબર છે તમને? કયો ખર્ચો મળે? માલ સામાન અને મજૂરીને પ્લસ કરવાથી કયો ખર્ચો મળે? જો તમે માલ સામાન અને મજૂરીને પ્લસ કરો ને એટલે તમને અહીંયા મળશે પ્રાથમિક ખર્ચ, કહેવાય ને પ્રાથમિક ખર્ચ. પ્રાથમિક ખર્ચા કહેવાય. અને તમે પછી અહીંયા જે આવે ને એને કારખાના ખર્ચ કહેવાય. કારખાના ખર્ચા. અને કારખાના ખર્ચમાં છે ને 3 પ્રકારના ખર્ચ છે. એક તો સ્થિર ખર્ચ છે, પછી એક ચલિત ખર્ચ છે, અને એક અર્ધચલિત છે. આ બધું તમે દાખલા વાંચો છે ને, દાખલો જે તમે રીડ કરો ને ત્યારે તમને મળી જવું જોઈએ. જો કારખાના ખર્ચની અંદર સ્થિર, ચલિત અને અર્ધચલિત. રકમ અત્યારે વિચારવાની નથી. રકમ એનીવે જે પણ હોય, આપણે રકમનું અત્યારે કોઈ ધ્યાન નથી આપવાનું. બસ ખાલી અત્યારે ફોર્મેટ પ્રમાણે એને લખતા જાઓ, બરાબર. તો જો પહેલાં પ્રાથમિક ખર્ચા આવી ગયા, પ્રાથમિક પડતર આવી ગઈ. પ્રાથમિક પડતર પછી તમે એમાં કારખાના ખર્ચો ઉમેરો, પછી તમે એમાં ઓફિસ ખર્ચા ઉમેરો, અને પછી તમે એમાં વેચાણ ખર્ચા ઉમેરો. આ રીતના તમારું સ્ટેટમેન્ટ ચાલે હંમેશા, બરાબર. તમારું જે સ્ટેટમેન્ટ છે તે પ્રાથમિક અહીંયા પ્રાથમિક પડતર લખી દો, બરાબર, પડતર. હવે અહીંયા જે ટોટલ કરશું ને એને આવશે કારખાના પડતર કહેવાય. કારખાના પડતર કહેવાશે. હવે કારખાના પડતર પછી તમારે અહીંયા ઓફિસ ખર્ચા ઉમેરવાના. ઓફિસ ખર્ચા. અને ઓફિસ ખર્ચાની અંદર છે ને 2 પ્રકારના છે. એક તો સ્થિર છે અને એક ચલિત છે, બરાબર. આ બધું દાખલાની અંદર આપેલું જ છે, આપણે કોઈ આમાં નવું નથી ઉમેરતા, બરાબર. હવે જે આને ટોટલ કરશું ને એટલે તમને મળશે
ઓફિસ ખર્ચા પ્લસ કર્યા પછી જે તમને મળે ને એને શું કહેવાય? ઉત્પાદન પડતર કહેવાશે. શું કહેવાશે? ઉત્પાદન પડતર. ઓકે, અથવા તો એને ઓફિસ પડતર પણ કહી લો. ચલો ઓફિસ પડતર કહી લો. અને ઓફિસ પડતર પછી તમે અહીંયા લખશો વેચાણ વિતરણ ખર્ચા, એટલે તમને અહીંયા મળશે સ્થિર અને અહીંયા ચલિત. ઓકે, એમાં પણ બે ભાગ પડશે અને તમે આને એડ કરશો ને, તમે આને એડ કરશો એટલે તમને મળશે વસ્તુની કુલ પડતર. શું આવશે? કુલ પડતર એટલે કહેવાય વેચેલ માલની પડતર. અને એની અંદર તમે નફો ઉમેરો ને, એટલે નફો ઉમેર્યા પછી તમને અહીંયા મળશે વેચાણ. હવે આ આખું તમને આવડતું હોય ને તો જ આ મતલબ કામ બને. તમને આ બધાનું ગણતરી SY BComમાં કોસ્ટિંગની અંદર જ્યારે એકમ પડતર કરીને ચેપ્ટર આવતું હતું તેની અંદર શીખી ગયા છે. બરાબર, આ સ્ટેપ બાય સ્ટેપ કે તમે પ્રાથમિક પડતરમાં કારખાના ખર્ચા ઉમેરો એટલે કારખાના પડતર મળે, પછી ઓફિસ ખર્ચા ઉમેરો ઓફિસ પડતર મળે, વેચાણ ખર્ચા ઉમેરશો એટલે કુલ પડતર મળશે, પછી નફો એડ કરશો એટલે વેચાણ મળશે. ક્લિયર? હવે જોજો અહીંયાથી આપણે ક્વેશ્ચનને કઈ રીતે સોલ્વ કરીએ. આટલું પહેલાં બનાવીને મૂકી દો. બરાબર, હવે જો ક્વેશ્ચન કઈ રીતે સોલ્વ કરશું તે જોજો. તમારી પાસે 1000 અને અહીંયા કેટલા છે? 1000 અને અહીંયા કેટલા છે? 1 લાખ, 10 લાખ. 1000 અને 10 લાખ. તો આપણે શું કરવાનું છે? અહીંયા નીચેથી ક્વેશ્ચન સ્ટાર્ટ થાય. આ પહેલો ક્વેશ્ચન એવો આવ્યો કે જે અહીંયા નીચેથી સ્ટાર્ટ થાય છે. 1000 અને અહીંયા 10 લાખ. હવે નીચેથી આપણે ઉપર જતા જશું ધીરે ધીરે ધીરે. બધું મળશે, તમે જોયા જ રાખો. જો ખાલી થયો. હવે જો નેક્સ્ટ તમને અહીંયા મૂળ કિંમત પર નફાનો દર આપેલો છે. દેખાય છે? મૂળ કિંમત ઉપર નફાનો દર કેટલો છે? 66.67% કહેવાય આને. મૂળ કિંમત પર નફાનો દર 66.67%. તો મને કહી શકશો કે આનો નફો કેટલો આવશે? જો હવે હું સમજાવું છું એને ધ્યાનથી સમજજો. અહીંયા મૂળ કિંમતનો મતલબ છે પડતર. શું છે? પડતર. પડતર પર નફાનો દર 66 અને 2/3. એટલે જો અહીંયા ધ્યાનથી સમજજો. જે આ વસ્તુ તમે સમજી લેશો તો બહુ જ કામ લાગવાનું છે આગળ પણ. મૂળ કિંમત એટલે એનો મતલબ થઈ ગયો પડતર. ઓકે, પડતર પર જે નફો છે એ 66 અને 2/3 છે. હવે 66 અને 2/3 જે છે એ તો પર્સન્ટેજ છે. 66 2/3 જે છે એ પર્સન્ટેજ. મારે છે ને આની ફ્રેક્શન વેલ્યુ શોધવી હોય ને તો આને ખાલી હું 2/3 બી લખો ને તો બી ચાલી જાય. કેવી રીતના 2/3 જો સમજો. 66 અને 2/3 નો મતલબ શું થાય? જો 66 ગુણ્યા 3, 66 ગુણ્યા 3 એટલે 198 આવે. એમાં આ ઉપર 2 છે ને એને ઉમેરી દો એટલે તમને મળશે 200. 200 મળે. 66 ગુણ્યા 3 વત્તા 2 200 આવે અને છેદમાં 3 ને છે ને 300 બનાવી દો એટલે તમને મળે 200 છેદમાં 300 એટલે 2/3. એટલે સમજી જવાનું કે જ્યારે પણ 66.67% આવે ને એટલે એને 66.67% જોવાના નહીં. એને શું જોવાનું? 2/3. શું જોવાનું? 2/3. એટલે સમજજો હવે વસ્તુને કે તમારી પાસે વેચાણ જે હોય ને, વેચાણ એમાંથી નફો બાદ કરી દઈને તો તમને શું મળશે? પડતર મળશે. વેચાણમાંથી શું બાદ કરી દે? નફો. સીધી વાત છે. વેચાણમાંથી નફો બાદ કરે તો પડતર નહીં મળે? મળે જ ને યાર, સિમ્પલ છે. એટલે તમારી પાસે અહીંયા જે છે એ પડતર પર નફાનો દર છે. પડતર પર. તો આ જે નીચે આવે ને એને પડતર કહેવાય. આના જે ઉપર આવે તે શું છે? નફો કહેવાય. તો અહીંયા પડતર કેટલી છે? 3. નફો કેટલો છે? 2. તો તમે વિચારો કે અહીંયા વેચાણ કેટલું થયું હશે? મને એ કહો, વેચાણ કેટલું થયું હશે? સીધી વાત છે. અહીંયા વેચાણ કેટલું થયું હશે? 5 થયું હશે.
5 રૂપિયા થયું હશે. એટલે તમે એમ વિચારી શકો કે 5 રૂપિયાના વેચાણ પર, એટલે તમે એમ વિચારી શકો 5 રૂપિયાના વેચાણ પર, મેં તમને ઘણી બધી રીતો બતાવવામાં, 5 રૂપિયાના વેચાણ પર તમારી જે પડતર છે ને એ 3 રૂપિયા થાય છે. તો તમારું વેચાણ છે ને એ 10 લાખ રૂપિયા હતું. જો દાખલામાં આપેલું છે તો 10 લાખ રૂપિયા પર તમારું વેચાણ કેટલું થાય? જો કરી જો 10 લાખ ભાગ્યા 5 ગુણ્યા 3 કેટલું આવ્યું? તમારું પડતરની કિંમત કેટલી આવી? પડતર તમારી 6 લાખ આવી. થઈ ગયું. આ પહેલી રીત મેં તમને બતાવી. જો આ રીત સમજ પડે તો બહુ જ સારી વાત છે, બરાબર. તમને આગળ જઈને ગમે તે બધા TY BCom પછી તમે કોઈ બીજો બી સિલેબસ જશો બેન્કિંગમાં, ક્યાં તો બેન્કિંગની એક્ઝામ અપાવશો, ગમે તે કરશો, કોઈ પણ કોમ્પિટિટિવ એક્ઝામમાં પર્સન્ટેજને આ રીતને જોવામાં આવશે તો જ ઇઝીલી સોલ્વ થાય, બરાબર. હવે આપણે થોડુંક બીજી રીતે જઈએ, બરાબર. જો બીજી રીતે જવું હોય તો બીજી રીતે બી જવાય, એવું કંઈ એટલે જરૂરી નથી કે આ જ રીતે કરવાનું. બીજી રીત બી ઓપ્શનલ બતાવો, કદાચ કોઈને એ રીત વધારે સારી લાગે, બરાબર. બાકી આ રીત તો બેસ્ટ છે. બીજી એક રીત છે, તમને પડતર પર નફો આપેલો છે 66 અને 2/3%, બરાબર. શેના પર આપેલો? તો પડતર પર. એટલે આ જે બીજી રીત છે એ આપણે ધારી લઈએ. જેમ કે પડતર પર નફો 66 અને 2/3% છે. તો આપણે એક કામ કરીને પડતરને ધારી લઈએ, જેમ કે 100, બરાબર. એક સેકન્ડ, અહીંયા મારાથી ખોટું લખાઈ ગયું છે, 2/3 આવશે. પડતરને જ આપણે ધારી લઈએ. એટલે પડતર ધારી લઈએ તો નફો જે છે એ પડતર પર કેટલો છે? 66 ના 2/3 એટલે 67 જેવું કહેવાય અને 67% કહેવાય. એટલે પડતર પર નફોને એડ કરીએ ને તો આપણને મળશે આટલા રૂપિયાનું વેચાણ. હવે તમે એમ પણ કરી શકો કે વેચાણ તમારું 166.67 હોય તો પડતર તમારી 100, તો તમારું વેચાણ જો હોય 10 લાખ રૂપિયા, વેચાણ જો હોય તમારું 10 લાખ રૂપિયા, એક સેકન્ડ વ્યવસ્થિત લખી દઉં. તમારું વેચાણ જો હોય 10 લાખ રૂપિયા. જો પૂરેપૂરો ટાઈમ લઈને આપણે આ ક્વેશ્ચનને સોલ્વ કરશું, બરાબર. આપણે સમજવા માટે સોલ્વ કરીએ છીએ અત્યારે, બરાબર. જો તમને છે ને હવે આમાં છે ને જરાક તકલીફ પડી જાય, તમારો આન્સર છે ને 5,99,000 એવું કંઈ આવી જાય, બરાબર. તો તમારે એને 6 લાખ રાઉન્ડ ઓફમાં ફેરવી દેવાનું. આ મેથડમાં ખાલી આ જ એક પ્રોબ્લેમ આવે, એટલે હું છે ને જનરલી ફોલો સ્ટુડન્ટને આ કરાવું છું. એકદમ બેસ્ટ મેથડ છે. 66 અને 2/3 મતલબ શું થાય? 2/3. અને આ મેથડથી બી જો પરફેક્ટ આન્સર લાવવો હોય ને તો તમારે શું કરવાનું? જો 10 લાખ ગુણ્યા તમે 100 કરો ને અને પછી ભાગ્યા છે ને 66, અને છે ને 66 છે ને કેલ્ક્યુલેટર પર પૂરું લઈને ડિવાઈડ કરવાનું. એટલે જો 10 લાખ ઇન્ટુ 100 ડિવાઈડ બાય 166.6666 પૂરું કેલ્ક્યુલેટર પર ભરી દેવાનું. અને પછી તમે જેવું ઇક્વલ ટુ કરશો ને એકદમ પરફેક્ટલી તમને 6 લાખ મળશે, બરાબર. એટલે આ બધી ટેકનિક્સને થોડું યાદ રાખજો. એમ તો બંદેવ સારી જ વસ્તુ છે, બંદેવ તમને જો આવડે તો બંદેવ સારી વાત, બરાબર. બાકી તો મેં તમને કીધું છે કે પડતર પર નફાનો દર, તો પડતર પર નફો એટલે પડતર 3 છે, નફો 2 છે, તો પડતર 3, નફો 2, વેચાણ 5 થઈ ગયું. અને પછી તમે એ રીતે પણ કરશો તો એકદમ પરફેક્ટ આન્સર આવશે. આમાં એકદમ પરફેક્ટ આવશે. 3/5 કરજો, બરાબર. એટલે બંદેવ રીતથી તમને મેં શીખવાડ્યું છે. હજુ પણ ઘણી બધી રીત છે, પણ આપણે હવે એની પછાડી ટાઈમ વેસ્ટ નથી કરતા. આ 2 રીત તમારા માટે બેસ્ટ છે. એટલે તમારી પાસે અહીંયા પડતર છે ને તમને 6 લાખ મળી ગઈ. એટલે નફો છે ને પડતર પર નફો કેટલો થઈ ગયો? 4 લાખ. પડતર 6 લાખ, નફો 4 લાખ. અને તમારી પાસે એકમ થઈ ગયા 1000, એટલે તમે અહીંયા 600 લખી શકો, અહીંયા 400 લખી શકો. સીધી વાત છે ને. ઉપર એકમ 1000 લખેલા જ છે. જો 1000 એકમ 1000 સાથે ડિવાઈડ કરો એટલે એકમ બી મળતા જશે. સિમ્પલ. આગળ વધીએ. એટલે જો દાખલો નીચેથી આપણે ગણતા ઉપર આવવાનો છે. હવે જો સૌથી છેલ્લામાં છેલ્લી વસ્તુ શું હતી? અહીંયા સ્થિર ખર્ચમાં જો તમે 40% સ્થિર છે, મતલબ જો વેચાણ ખર્ચ 60,000માં 40% સ્થિર છે. વેચાણ ખર્ચ કેટલા છે? 60,000. તો જો અહીંયા લખું છું, વેચાણ ખર્ચા જે છે એ 60,000 છે
એમાં 40% શું છે? સ્થિર છે. તો બાકી બચ્યા કેટલા? 60%. એ શું થશે? ચલિત થશે. એટલે અહીંયા 24,000 સ્થિર થઈ ગયા. તો તમે અહીંયા કેટલા? 36,000 ચલિત માની શકો. બરાબર. તો આને નીચે લખી દઈએ. વેચાણ ખર્ચ 24,000ના ચલિત છે ને, સોરી, સ્થિર 24,000 છે અને ચલિત છે 36,000. બરાબર. અને 1000 સાથે ડિવાઈડ કરશો એટલે 24 અને 36 આવશે. બરાબર. ક્લિયર? ધ્યાનથી સમજીને લખ્યા દેજો. જો 24 અને 36 સ્થિરનું સ્થિરમાં ને ચલિતનું ચલિતમાં. બરાબર. જો એ પ્રમાણે લખ્યા. હવે વિચારો કે આપણે નીચેથી ઉપર આવીએ છીએ તો આ 6 લાખમાંથી આ બે રકમ શું કરવી જોઈએ? બાદ કરવી જોઈએ કે નહીં કરવી જોઈએ? 24,000 અને 36,000 ને બાદ કરશું તો ઉપર અહીંયા કેટલા મળશે? 5,40,000. વિચારો, તમારે 5,40,000 ની અંદર છે ને આ બે રકમ પ્લસ કરવાની છે એટલે તમને રકમ મળશે 6 લાખ. બસ. તો આપણે નીચેથી ઉપર જઈએ છીએ ને તો માઇનસ કરશું ને, કારણ કે જેમ જેમ ઉપર જશું ને તેમ તેમ પડતર ઘટતી જશે અને જેમ જેમ નીચે આવશું ને તેમ તેમ પડતર વધતી જશે. એટલે તમે નીચે આવશો તો એડ કરશો, ઉપર જશો તો માઇનસ કરશો, એટલે તમારી પાસે અહીંયાની જે પડતર આવશે તે આવશે 540. ક્લિયર? આગળ વધીએ. જો ઓફિસ ખર્ચાની પણ રકમ આપેલી છે, ઓફિસ ખર્ચાની પણ રકમ એ લોકો આપેલી છે, આપણને શોધવાની પણ નથી. જો અહીંયા આપેલી જ છે. કેટલી આપેલી છે? 1,20,000. એમાં સ્થિર ખર્ચ કેટલા આપેલા છે? 80% સ્થિર છે. ઓકે. 1,20,000ના ઓફિસ ખર્ચા. ઓફિસ ખર્ચા 1,20,000 ના 80% સ્થિર થઈ ગયા અને બાકીના 20% શું થઈ જશે? ચલિત. બરાબર ને? 1,20,000ના 80% કરશો એટલે 96,000 રૂપિયાની કિંમત આવશે અને 20% કરશો એટલે 24,000 જે બચ્યા તે. હવે સ્થિરના સ્થિરમાં ને ચલિતના ચલિતમાં. ચલો 96 અને 24. તો સ્થિરના સ્થિરમાં લખી દઈએ અને ચલિતના ચલિતમાં. જો પાછા તમારે અહીંયા ડિવાઈડ કરશો એટલે અહીંયા 96 આવશે ને અહીંયા 24 આવશે. ઉપર જશો, માઇનસ કરો. 5,40,000 ની અંદર 96,000 અને 24,000 બાદ કરશો એટલે તમને અહીંયા મળશે 4,20,000. બોલો, આટલે સુધી ક્લિયર? અહીંયા આવશે 420 નો આંકડો. જો કેટલું આપણે ક્યાંથી ક્યાં પહોંચી ગયા. નીચેથી સ્ટાર્ટ કર્યું વેચાણ પરથી, ધીરે 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 આપણે અપ આવીને ઉપર આવીને આપણે કારખાના પડતર સુધી આપણે પહોંચી ગયા. હવે આગળની જે સફર છે એ થોડી મુશ્કેલ છે. બરાબર. તો આપણે એને ઇઝી કરીએ છીએ. ચલો જો, હા, અહીંયા શું કરવાનું છે ધ્યાનથી સમજવાની કોશિશ કરજો. બરાબર. આરામથી ટાઈમ લઈને સમજજો. નહીં સમજ પડે તો પાછું રેકોર્ડિંગને રિપીટ કરીને જોજો, પરંતુ આ વસ્તુને એક વખત સમજજો. ઓકે. જો ધ્યાનથી સમજજો. તમને છે ને અહીંયા કારખાના ખર્ચની રકમ આપેલી છે. એમાં એવું કીધેલું છે કે 48% છે, 32% છે, 20% છે. એટલે આ બધું મળીને ટોટલ 100% થાય છે. બધું મળીને ટોટલ 100% થાય છે. બિલકુલ થાય છે. જોઈ લો, ચેક કરી લો. થાય છે ને? એટલે એનો કહેવાનો મતલબ એમ છે કે જેટલા પણ કારખાના ખર્ચા થશે ને, જેટલા પણ, કેટલા થશે એ તો ખબર નથી, પણ જેટલા પણ થશે એ બધા કારખાના ખર્ચના 48%નો ભાગ જે છે એ સ્થિર છે, 32% ભાગ છે એ ચલિત છે. અચ્છા, અત્યારે આ બ્રેકેટમાં છે ને એને ઇગ્નોર કરો. અત્યારે આને ઇગ્નોર કરો. જસ્ટ ઇગ્નોર ઇટ. ઇગ્નોર કરો એને. સ્થિર ખર્ચ 48, એટલે જે 100% સ્થિર ખર્ચ થશે ગમે તે, મતલબ જેટલો બી સ્થિર કારખાના ખર્ચ થશે એમાંથી 48% ભાગ છે ને એ સ્થિર છે, 32% ચલિત અને અર્ધચલિત ખર્ચ 20%. પરંતુ સર આપણી પાસે તો કારખાના ખર્ચની કુલ રકમ જ નથી, તો કેવી રીતે 48, 32 ને 20 કરશું? એ બી વાત બરાબર છે. બોલો, તમારી પાસે કારખાના ખર્ચની રકમ છે કે હતે તો પછી 48, 32 ને 20 કરીને થઈ જતે. જેમ આપણી પાસે ઓફિસ ખર્ચ હતા, વેચાણ ખર્ચ હતા, એની તો રકમ પણ હતી એટલે 80% ને કરી નાખ્યું. આમાં નથી. જો છે, બિલકુલ નથી. તો હવે
તે સોલ્વ કરવા માટે શું કરવાનું છે? તો હવે તે સોલ્વ કરવા માટે આપણી પાસે અહીંયા જો બ્રેકેટમાં હવે 10% ધ્યાન આપો. પ્રાથમિક પડતરના 10% શું છે? ચલિત ખર્ચ. એટલે જે આ ચલિત ખર્ચની રકમ છે ને એ પ્રાથમિક પડતરના 10% છે. હવે તમને વિચાર આવશે કે 10% બી કીધું છે તો આ 32% બી કીધું છે, તો એ 32% તો છે ને કારખાના ખર્ચની કુલ રકમના છે અને આ પ્રાથમિક પડતરના 10%. એટલે સમજો પ્રાથમિક પડતરના 10% એટલે કઈ રીતના, જો સમજો હું તમને સમજાવું. આપણે છે ને નીચે એક એક્સ્ટ્રા ગણતરી કરીએ. જો અહીંયા ગણતરી સમજો. જેમ કે તમને ખબર છે કે માલ સામાન હોય ને, માલ સામાન અને મજૂરી, આ બંનેનું જો ટોટલ કરી દઉં ને તો મને મળે પ્રાથમિક પડતર. મળે કે નહીં મળે? સીધી વાત છે, માલ સામાન વત્તા મજૂરી એટલે પ્રાથમિક પડતર. આ ખબર હોવી જોઈએ. એટલે તમને અહીંયા 100 રૂપિયાની પ્રાથમિક પડતર જો આપણે ધારી લઈએ 100 રૂપિયાની, તો આપણી પાસે જે કારખાના ખર્ચા આવશે ને એમાં 3 ભાગ પડે છે. શું ભાગ પડે છે? ધ્યાનથી સમજજો. એક તો ભાગ પડે છે સ્થિર, એક ભાગ પડે છે ચલિત અને બીજો ભાગ પડે છે અર્ધચલિત. હવે તમને દાખલામાં એટલું સરસ કીધેલું છે કે જે આ પ્રાથમિક પડતર છે ને એના 10% ભાગ છે ને એ ચલિત છે અને 10%. એટલે આપણે શું કરશું, આ 100ના 10% કરશું ને એટલે અહીંયા 10 મળશે. 100ના કેટલા ટકા? 10%. એટલે આપણને મળશે 10. બરાબર. હવે તમે વિચારશો કે સર સ્થિર ખર્ચ, ચલિત ખર્ચ ને અર્ધચલિત ખર્ચના તો ટકાવારી એ લોકો આપેલી છે. તો બિલકુલ આપેલી છે, ચલો જોઈ લઈએ ને. કેટલી આપેલી છે? જો 48%, 32% અને 20%. જો સમજજો અહીંયા 48%, 32% અને 20%. હવે આ વસ્તુ જે છે એ 32ની સામે 10 છે. એટલે 32ની સામે જો 10 રૂપિયા આવતા હોય તો 48ની સામે કેટલા આવવા જોઈએ? આ ગણતરી આવડે? 32ની સામે જો 10 આવે એટલે સમજો આ રીતના ગણતરી કરી શકાય કે 32ની સામે જો 10 રૂપિયા આવતા હોય તો 48ની સામે કેટલા આવે? બોલો. 32ની સામે જો 10 આવતા હોય તો 48ની સામે કેટલા આવે? તો 48 ગુણ્યા 10 ભાગ્યા 32 કરો એટલે તમને અહીંયા મળશે 15. એક સેકન્ડ, અને 15 જેવું કરીએ આપણે કંઈ 15. બરાબર. અને એ જ રીતના તમે જો બીજી રીતે વિચારો કે સર 32ની સામે 10 છે તો 20ની સામે કેટલા? તો એ તમે અહીંયા મૂકી શકો છો આરામથી. જો 20 × 10 ભાગ્યા 32 કેટલા આવે છે? 6.25 જેવી કઈ રકમ આવે છે. બોલો આ વસ્તુ સમજાયું? જો મેં શું કર્યું પહેલાં એક વખત ફરીથી સમજીએ. મેં છે ને અહીંયા પ્રાથમિક પડતરને 100 મૂકી દીધા કે ધારો કે ચલો એ 100. હવે 100ના 10% હું કરું ને એટલે મને મળી ગયા 10 રૂપિયા. સીધી વાત છે. આ દાખલામાં આપેલું છે કે ચલિત ખર્ચ જે છે પ્રાથમિક પડતરના કેટલા ટકા છે? 10% છે. તો 10% કર્યા એટલે 10 મળી ગયા. હવે આ 32% લેખે 10 હતા. કેટલા લેખે? 32% લેખે 10 હતા. તો આપણે 48% લેખે શોધ્યા 15 રૂપિયા અને 20% લેખે આપણે શોધવાના બાકી હતા તો 6.25 શોધી લીધા. સમજાયું વસ્તુ? એટલે આ રીતના તમારે આનું ટોટલ કરશો ને તો તમને અહીંયા મળશે 131.25. બરાબર. આ બધાનું ટોટલ એટલે પ્રાથમિક પડતરની સાથે આ બધાનું ટોટલ કરો 100 + 15 + 10 + 6.25 એટલે તમને મળશે કારખાના પડતર. શું મળી? કારખાના પડતર. અને સર કારખાના પડતર તો દાખલામાં આપેલી છે. કાં છે? જો કારખાના પડતર તો દાખલામાં આપી દીધી. જો આ રહી કારખાના પડતર તો આવી ગયેલી છે દાખલામાં 4,20,000. ઠીક છે. તો જો 4,20,000 આવી ગઈ છે તો આપણી પાસે 131.25 હતા ત્યારે આપણી પાસે ઉપર રકમ કેટલી છે પ્રાથમિક પડતરમાં? 100. એટલે જો અહીંયા 131.25 છે તો ઉપર રકમ કેટલી છે પ્રાથમિક પડતરની? 100. તો આપણી પાસે તો સર 4,20,000 છે દાખલામાં. આપણી પાસે કારખાના પડતર 4,20,000 છે ત્યારે
આપણી પ્રાથમિક પડતરની રકમ કેટલી આવશે? આ રકમને શોધવાની રહેશે. ગુણ્યા 100 ભાગ્યા 131.25 કેટલા આવશે? 3,20,000 રૂપિયા. આ થઈ ગઈ પ્રાથમિક પડતર. હવે 3,20,000 જે છે ને એ આટલે મૂકો. પ્રાથમિક પડતરના 3,20,000. 3,20,000 થઈ ગયા પ્રાથમિક પડતરના. હવે વિચારો, પ્રાથમિક પડતર 3,20,000, નીચે 4,20,000. તો આ બંને વચ્ચે જે ડિફરન્સ છે તો કેટલો? અહીંયા બધો મળીને કુલ ખર્ચ કેટલો આવશે? 1 લાખ આવશે કે નહીં આવશે? મને એ કહો. 3,20,000 એની નીચે 4,20,000 ટોટલ થઈને થાય છે. તો અહીંયા વચ્ચે જે ગેપ પડે છે એ 1 લાખનો ગેપ પડે છે કે નથી પડતો? બિલકુલ પડે છે. તો કારખાના ખર્ચા જે છે બધા મળીને 1 લાખ થતા હશે, બરાબર? કારણ કે આ બંને વચ્ચેનો જે ગેપ છે ને એ ગેપને આપણે શું કહીશું? કારખાના ખર્ચા, જે આપણા 1 લાખ રૂપિયા થાય છે ને. 1 લાખ રૂપિયાના 48% સ્થિર છે. સ્થિર ભાગ કેટલો છે? 48%. પછી એનો ચલિત ભાગ કેટલો છે? 32%. અને તેનો અર્ધચલિત ભાગ કેટલો છે? 20%. હવે 32% કરશો એટલે 32,000 મળશે, અહીંયા 48,000 મળશે ને અહીંયા 20,000 મળશે. એટલે આ તમારું કામ અહીંયા પૂર્ણ થઈ. એટલે તમે અહીંયા શું કરશો? ડાયરેક્ટ 48,000 મૂકો, 32,000 મૂકો અને 20,000 મૂકો. અને મૂકીને ઉપર જો 1,000 રૂપિયા છે, 1,000 સાથે ડિવાઈડ કરશો એટલે 48, 32 અને અહીંયા 20 અને અહીંયા 320. હવે કહેશો કે સર આટલે સુધી તો પહોંચી ગયા, માલ સામાન મજૂરી ક્યાંથી લાવવી? અરે એનો પણ બંદોબસ્ત છે આપણી પાસે. જો માલ સામાન અને મજૂરીનું છે ને સ્ટાર્ટિંગમાં પ્રમાણ આપેલું છે. જો અહીંયા આ રહ્યું 5:3. 5:3. તો 5:3 વહેંચતા તો આવડે જ છે, ટીવાય સુધી આવી ગયા છે તો એટલા તો ડફોડની હશે ને. 5:3 એટલે 5 આનો પ્રમાણ ને 3 આનું પ્રમાણ. તો 320 રૂપિયા દેખાય છે નીચે. 320 રૂપિયાને 5:3 કરો. 5:3 એટલે 5 ને 3 8. 8 વડે ડિવાઈડ કરીને 5 વડે ગુણાકાર કરશો તો અહીંયા 200 રૂપિયા આવશે, અહીંયા 120 રૂપિયા આવશે. આટલું તો કરતા આવડશે ને, બરાબર કે નહીં? અહીંયા હું એની ગણતરી દર્શાવી દઉં એટલે તમને લોકોને ખબર પડે. જો શું કરવાનું છે? 320 5/3 એટલે 5/8 અને 320 3/8 એટલે મળી ગયા. એટલે અહીંયા આવશે 2 લાખ રૂપિયા ને અહીંયા આવશે 1,20,000 રૂપિયા. જો આખું સ્ટેટમેન્ટ નીચેથી આપણે ઉપર સુધી સ્ટેપ બાય સ્ટેપ કમ્પ્લીટ કર્યું, બરાબર? આટલું પરફેક્ટલી વિથ કેલ્ક્યુલેશન સાથે મેં તમને સમજાવ્યું છે. ઓકે, એક વખતમાં તો નહીં આવડે, તમારે આને રિપીટ કરવો પડશે. આવા બીજા 2-3 દાખલા છે, બરાબર? એટલે આવડી જશે. ડિપેન્ડ કરશે કે તમારું પર્સન્ટેજ મેટર કેટલું સ્ટ્રોંગ છે, કેલ્ક્યુલેશન મેટર, બરાબર? કારણ કે ક્વેશ્ચન જ તમે જોશો કે કંઈ એવા પ્રકારનો છે, બરાબર? ઘણી વખત આવો ક્વેશ્ચન યુનિવર્સિટીમાં આવેલો છે અને પૂછશે તો સેમ જ પૂછશે. આવા 3-4 પ્રકારના ક્વેશ્ચન છે જે ચોપડીમાં છે અને પૂછશે ને તો સેમ જ પૂછશે, થોડી ઘણી રકમ ચેન્જ કરીને, બરાબર? બાકી કંઈ વધારે ખાસ ચેન્જ નથી કરતા. હવે જો દાખલાની અંદર, ચલો હવે દાખલાની અંદર જો તમને સમજાવું. હવે દાખલાની અંદર છે ને જે આ જે છેલ્લો ભાગ હતો ને એનું હવે જરૂર પડી. આ જે છેલ્લો ભાગ છે ને પેરેગ્રાફમાં એને હવે જરૂર પડશે. અત્યાર સુધી આપણે જે ઉપરનું કામકાજ કર્યું એ બધું 50% લેખે હતું. એ બધું 50% લેખે હતું. જો આ 50% લેખેનું કામકાજ છે ને તે આપણે અત્યાર સુધી પૂરું કર્યું, બરાબર? કારણ કે આપણી પાસે માહિતી કંઈ જ એવી રીતે હતી ને કે પૂરેપૂરી માહિતી નહીં હતી, તો આપણે એને પહેલાં પૂરેપૂરી માહિતી શોધી 1000%, એટલે 1000 એકમની. હવે આપણે આગળ કામ કરશું. જો વાંચો, કારખાના ખર્ચ જે છે એમાં અર્ધચલિત ખર્ચા જે છે, અર્ધચલિત ખર્ચ એ 80% ઉત્પાદન પ્રવૃત્તિ સુધી 50% વધે છે.
કારખાનાના જે અર્ધચલિત ખર્ચ છે ને, જે હમણાં આપણે શોધ્યા, એ 80% પ્રવૃત્તિ સુધી 50% વધે છે, આવો શબ્દ છે. અને ત્યારબાદ એટલે 80% બાદ એ 100%નો વધારો થાય છે. ઓકે, વેચાણ કિંમતમાં કશે કોઈ ચેન્જ નથી, સરખી રહે છે. હવે જો સમજો આ મેથડને આપણે અહીંયા કેવી રીતે સોલ્વ કરીએ છીએ તે. ઓકે, જો અહીંયા સમજો, તમને શું કીધું છે સમજો. અહીંયા આપણે રેડ પેનથી લખીએ છીએ એટલે થોડુંક સમજ પડે. તમને એમ કીધું છે કે જે કારખાના ખર્ચા છે ને, કારખાના, તેમાં જે અર્ધચલિત ખર્ચનો ભાગ છે એ શું છે, 80% પ્રવૃત્તિ સુધી છે ને, 80% સુધી, એમાં 50%નો વધારો થઈ જશે. અને ત્યારબાદ જે છે ને, ત્યારબાદ એટલે 100% પ્રવૃત્તિ સુધી, એમાં કેટલા ટકાનો વધારો થશે? 100%નો. આવું દાખલામાં કહે છે. એટલે અર્ધચલિત ખર્ચ હતા કેટલા? સવાલ એ છે કે સર અર્ધચલિત ખર્ચ હતા કેટલા? તો અર્ધચલિત ખર્ચ આ રહ્યા, જો કેટલા હતા? અર્ધચલિત ખર્ચ કેટલા છે? 20,000 છે. 20,000 જોજો કુલ રકમ પ્રમાણે જો. તો અર્ધચલિત ખર્ચ અત્યારે તમારી પાસે છે 50% કામ કરવા માટે તમારી પાસે કેટલા છે? 20,000 છે. હવે તમે 80% સુધી કામ કરશો ને તો એમાં 50%નો શું થશે? વધારો. એટલે 80% સુધી છે, 80% નથી લખ્યું, એમ થોડી લખેલું છે કે 80% એ કામ કરવાનું, નહીં. 80% સુધીનું જેટલું પણ કામ છે ને એમાં 50% વધી જાય. 80% સુધી એવું લખેલું છે. એટલે 50% વધશે તો 20ના 50% વધારો કેટલા થાય? 30,000 થાય ને? 30,000 થાય ને? 20ના 50% વધારો 30,000 થાય ને? અને ત્યારબાદ છે ને 100% સુધી 100% વધશે એટલે 20,000ના 100% વધારો. એટલે જો 20,000ના 50% વધારશો તો 30,000 આવશે. ઓકે, એટલે હું અહીંયા તમને વ્યવસ્થિત ગણતરી કરીને લખાવું છું. અહીંયાથી 20,000ના 50% વધારશું અને અહીંયાથી 20,000ના 100% વધારવાના. એટલે કેટલા આવે? અહીંયા 40,000. બરાબર. હવે જો અહીંયા શબ્દ પર થોડો ભાર મૂકજો. 80% સુધી એવો શબ્દ છે એટલે 80% સુધીમાં 75% આવી જાય કે નહીં આવી જાય? બિલકુલ આવી જાય. 80% સુધીમાં 75 નહીં આવે? આવશે ને. તો અહીંયા 75%ની ક્ષમતા એટલે 80% સુધી જ થયું એ તો. એટલે તમારે અહીંયા કેટલા લખવાના છે? 30,000ના અર્ધચલિત ખર્ચ અને આગળ તો 100%ની ક્ષમતા છે ને, 100%ની ક્ષમતાએ કેટલું લખવાનું છે? 40,000, જે આપણે નીચે શોધ્યો છે. બરાબર. ખાલી આ એક પોઈન્ટ આપેલો છે એક્સ્ટ્રા. બરાબર. 80% સુધી એટલે તમે 50%થી તમે એક ડગલું પણ આગળ વધશો ને એટલે 51. એટલે 51 થી તમારો જે સ્થિર ખર્ચ છે એ 80% સુધી 30,000 રૂપિયા જ થશે. 51, 52, 53, 54 આ બધા એકમ, આ બધા પ્રવૃત્તિએ તમારો જે ખર્ચો છે 30,000 જ થશે. પછી 80%થી જેવું એક ડગલો આગળ વધશો એટલે 81, 82, 83 ત્યારે બધો ખર્ચો તમારો 40,000 જ થશે. આનો કહેવાનો મતલબ આમ છે. એટલે શબ્દ જોજો સુધી લખેલું છે, એમ નથી કીધું ખાલી 80% માટે. બરાબર. ચલો હવે તમારે શું કરવાનું છે? બાકીની બધી માહિતીમાં કોઈ ચેન્જીસ થાય છે તો ના, નથી થતો. તો આપણે શું કરવાનું છે? જે ચલિત ખર્ચ છે ને એને એકમમાં બધા કોપી કરી દેવાના. ચલિત ખર્ચ એકમમાંથી કોપી કરી દેવાના. એટલે જો માલ સામાન અને મજૂરી તો ચલિત જ હોય એટલે એને એકમમાં લખી દેવાના. આ સ્થિર ખર્ચ છે ને તો સ્થિર ખર્ચમાં શું કરવાના? 48,000 ને લખી દેવાના. અને ચલિત ખર્ચ જે છે ને એમાં 32 લખી દેવાના. કારણ કે જો હવે આગળ દાખલામાં કંઈ કીધું જ નથી. બાકીના ખર્ચા લેખે કંઈ દાખલામાં કીધું જ નથી. જો બાકીના ખર્ચામાં શું થશે, કંઈ વધારો થશે, ઘટાડો થશે, નથિંગ, કંઈ જ નથી આપેલું. તો આપણે શું કરવાનું છે? કંઈ નહીં, જેમ છે તેમ. ચલિત હોય તો એકમ પ્રમાણે આપણે તમારે કન્ટિન્યુ કરવાનું. જો હવે આ સ્થિર છે તો અહીંયા 96,000 આપણે લખી દઈશું. અહીંયા બી 96,000 આવશે
અને અહીંયા એકમ ચલિત છે તો એકમ પ્રમાણે 24 રૂપિયા લખી દઈશું. અહીંયા સ્થિર છે તો બંનેમાં 24,000 લખીશું અને અહીંયા 36 લખશું. બરાબર. આટલું કર્યા પછી તમારે આ બધાનું ટોટલ કરવાનું છે, કારણ કે દાખલામાં તો તમને એમ કીધેલું છે કે આપણે એકમની જે વેચાણ કિંમત છે એ તો 1000 રૂપિયા જ રાખવાનું છે, એમાં કોઈ પરિવર્તન નહીં. ભાઈ 1000 રૂપિયામાં જ વેચો. બરાબર. એટલે જો ઉપર 1500 એકમ છે, 1500 ગુણ્યા 1000 કરશો એટલે અહીંયા 15 લાખનું વેચાણ થશે અને અહીંયા 20 લાખનું વેચાણ થશે, કારણ કે તમે 2000 એકમ બનાવો છો. બરાબર. કમ્પ્લીટ. હવે તમારે ખાલી ગુણાકાર કરવાનું છે, એટલું તો તમને બધાને કરતા આવડે ને. ગુણાકાર તો મતલબ 320. હવે જો ઉપર કેટલા છે 1500, તો 1500 ગુણ્યા 200 એટલે કેટલા આવશે અહીંયા 3 લાખ. પછી 1500 ગુણ્યા 120 એટલે કેટલા આવશે 1,80,000 એટલે 4,80,000 થઈ ગયા અહીંયા. પછી અહીંયા 1500 ગુણ્યા 32 કરશો એટલે 48,000 આવશે. બરાબર. હવે 48 ને આ બધું ટોટલ કરશું એટલે જો 4,80,000, 48,000, 48,000 અને પછી 30,000 એટલે તમને અહીંયા મળશે 6,06,000. હવે પાછું 24 ગુણ્યા 1500 કરશો એટલે તમને અહીંયા મળશે 36,000 એટલે 36,000 વત્તા 96,000 પ્લસ 6,06,000 ઉપરથી ટોટલ કરશો એટલે 7,38,000 રૂપિયા આવે છે. અને 7,38,000માં તમે અહીંયા 36 ગુણ્યા 1500 કરશો એટલે તમારા 54,000 આવશે. 54,000ની અંદર તમે 24,000 અને ઉપર તમારી પાસે જે પડતર આવી છે 7,38,000 એને ટોટલ કરશો એટલે 8,16,000 રૂપિયા આવ્યા. અને તેમાંથી 15 લાખનું તમે માઇનસ કરશો એટલે 6,84,000 તમારો શું મળશે નફો. બરાબર. 6,84,000. ઓકે. આવું જ સેમ ગણતરી તમારે નેક્સ્ટ એટલે કે તમારે એના 100% ક્ષમતાએ પણ કરવાની છે. હવે જો 2000 એકમ છે તો 2000 એકમ ગુણ્યા તમે 200 કરશો એટલે તમને મળી જાય 4 લાખ. એટલે અહીંયા તમારી પાસે રકમ આવશે 4 લાખ. અહીંયા 120 સાથે ગુણાકાર કરશો એટલે 2,40,000 આવશે. ઓકે. એટલે અહીંયા તો 320 થયા, એટલે ટોટલ કરશો એટલે 6,40,000. બરાબર. અહીંયા 32 સાથે 2000 નો ગુણાકાર થશે એટલે પાછા અહીંયા 64,000 થઈ જાય. 64,000 જો 6,40,000 ની અંદર 64,000, 48,000 અને 40,000નું ટોટલ કરશો એટલે તમને અહીંયા ટોટલ કરીને આન્સર મળશે 7,92,000. 7,92,000 આવ્યા પછી તમે 24 સાથે 2000 મલ્ટીપ્લાય કરશો એટલે અહીંયા આવશે 48,000. આ 48,000 સાથે 96,000 ટોટલ અને 7,92,000નું ટોટલ એટલે અહીંયા આવશે 9,36,000. અને 9,36,000 નીચે 36 ગુણ્યા 2000 કરશું એટલે અહીંયા 72,000 આવશે. અને 72,000 સાથે 24,000 અને 9,36,000ને ટોટલ કરશું એટલે 10,32,000નું તમારું ટોટલ થશે. અને તમે 20 લાખ રૂપિયામાં વેચશો એટલે તમને 9,68,000 રૂપિયાનું તમને મળશે નફો. ઓકે. હવે એકમ દીઠ તો બધું શોધી લેશો. જેમ કે 48,000 છે તો 48,000ને તમારે અહીંયા કેટલા 1500 વડે ભાગાકાર કરવાના છે એટલે તમને અહીંયા મળશે 32. અહીંયા 30,000ને 1500 વડે ભાગાકાર કરશો એટલે અહીંયા 20. 96,000ને 1500 સાથે ભાગાકાર કરશો એટલે 64. બરાબર. પછી અહીંયા બાકી રહી ગયા 24,000ને 1500 વડે ભાગાકાર કરશો 16. 6,84,000ને 1500 વડે ભાગાકાર કરશો એટલે 456. અહીંયા તમારી પાસે 544. બરાબર. એટલે રકમ આવશે 492. બરાબર. આ તો બધું લાવતા આવડે ને, ખાલી ભાગાકાર કરવાનો બાજુની રકમને. હા, આટલું તો તમને આવડવું જ જોઈએ. થઈ ગયું. એવું જ સેમ તમારે લાસ્ટમાં કરવાનું છે. 48,000 અને એના એકમ છે 2000 એટલે અહીંયા આવશે 24. બરાબર. એટલે આવશે 20 અને ટોટલ કરશો તો ટોટલ આવશે 396. એટલે ટોટલ આવશે 48 તમે ઉપર એડ કરશો એટલે તમારી પાસે જે રકમ આવશે એ 468 આવશે.
અને અહીંયા રકમ આવશે 12 અને અહીંયા રકમ તમે 10,32,000 સાથે એટલે 516 અને તમે અહીંયા રકમ લાવશો 484. A to Z ઈચ એન્ડ એવરીથિંગ બધું જ મેં તમને કમ્પ્લીટ કરાવી દીધું આ આખા દાખલામાં, એકદમ ડિટેલમાં કેલ્ક્યુલેશન કરાવીને. અને રિપીટ કરો, બરાબર, સમજ પડશે. આના જેવા બીજા 2-3 દાખલા છે બુક્સમાં, એને ગણવાની ટ્રાય કરો. એ પણ હું ગણાવવા, પણ એ પહેલાં ટ્રાય કરો. મારા પહેલાં એક વખત ટ્રાય કરો. જો આવડે છે આટલું સમજવાથી, નહીં આવડશે તો એ પણ ક્વેશ્ચન પાછો સમજાવો ત્યારે પાછો એના બી લેક્ચર અટેન્ડ કરી લેજો. ઓકે, ચલો તો કમ્પ્લીટ આખો ક્વેશ્ચન તમારો અહીંયા ફિનિશ થાય છે. મળીએ પછી નેક્સ્ટ લેક્ચરમાં. ઓકે, આ ક્વેશ્ચનને પ્રેક્ટિસ કરો, સમજો અને આના જેવા 2 ક્વેશ્ચન છે ગણો. બરાબર, ગણશો તો આવડશે જ. બરાબર, કારણ કે એક વખત સમજવાથી, એક વખત કરવાથી કોઈ એટલું હોશિયાર નથી હોતું કે આવડી જાય. અમે પણ અમારા ટાઈમ પર જ્યારે સમજેલું છે ત્યારે 1-2 વખત અમને પણ સમજવું જ પડતું હોય. બરાબર, તો વસ્તુ એ જ છે કે ગણ્યા પછી, સમજ્યા પછી પણ એક વખત એની પ્રેક્ટિસ થવી જરૂરી છે. તો એ પ્રેક્ટિસ તમે કરી શકો છો. ઓકે, ચલો તો મળીએ પછી નેક્સ્ટ ટાઈમ પર.